અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નજીક નેશનલ હાઈવે પર આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા આયોજિત પિતા વગરની દીકરીઓનો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। વિગતો સાથે વાત કરવામાં આવે તો તળાજા શહેર અને આસપાસના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પરમ પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા આયોજિત આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દરેક પ્રકારની ચીજ વસ્તુઓ અને દરરોજના માટે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે। આ સિવાય અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જ્યારે હવે પૂજ્ય ભારદ્વાજ બાપુએ પિતા વિહોણી સર્વજ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નના આયોજનમાં મોટી સંખ્યામાં સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં પૂજ્ય ભારદ્વાજ બાપુની આગેવાનીમાં 5 દીકરીઓના આજે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી યુવાનો, વડીલો તેમજ માતાઓ અને બહેનો દ્વારા ખડે પગે સેવા બજાવવામાં આવી હતી। ભોજન, ચા પાણી, નાસ્તો સહિતની સુંદર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આમંત્રિત પધારેલ મહેમાનોને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા કરવામાં આવેલ સમૂહ લગ્નની આ સુંદર મજાની કામગીરીને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓને સૌ કોઈ લોકોએ બિરદાવી હતી।